નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લો હેલ્પલાઇન ચેનલમાં। ખેડૂત મિત્રો, ગુજરાત સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ હમણાં એક્શન મોડમાં છે અને એક પછી એક નવા પરિપત્રો જાહેર કરે છે। હમણાં જ થોડા દિવસો પહેલા 135Dની નોટિસ અંગે એક પરિપત્ર જાહેર કરાયો છે, જેમાં વેચાણ કે તબદીલ થતી જમીન ઉપર વેચાણ ખતકરિયાની તારીખ પહેલાંથી 1 વર્ષ કે તેથી વધુ મુદત માટે તેના હકપત્રકમાં ફેરફાર નોંધાયેલ ન હોય અને હકપત્રકમાં જેટલા પણ નામો હોય તેમણે જ વેચાણ દસ્તાવેજ કરેલો હોય અને વેચાણ દસ્તાવેજની તારીખે તેવી જમીન ઉપર કોઈ તકરાર, કોર્ટ કેસ, પડતર ન હોય ત્યારે આવા વેચાણ દસ્તાવેજની નોંધ દસ્તાવેજની તારીખે જ પ્રમાણિત કરી દેવી। આ પરિપત્ર હજુ અમલમાં મુકાવાનો છે અને તેનો વટહુકમ થયેલો છે અને ખરેખર આ પરિપત્રથી સમયની બચત પણ થવાની છે। પહેલાં જે નોંધને પ્રમાણિત કરવા માટે 60થી 90 દિવસનો સમય લાગતો હતો તે હવે 1 દિવસમાં થઈ જશે। અમને કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે તમારા ગામમાં નોંધ પ્રમાણિત કરવા માટે કેટલો સમય લાગતો હતો અને હવે આ પરિપત્ર માટે સરકારે અલગથી એક સુધારો પણ કર્યો છે। તારીખ 4/4/2026ના રોજ એક પરિપત્ર જાહેર કર્યો છે અને રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં જ્યારે ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજો નોંધણી માટે આવે છે ત્યારે આ પ્રમાણેની સૂચના ધ્યાને લીધા બાદ જ સબ રજિસ્ટ્રારે આવા દસ્તાવેજોની નોંધણી કરવાની રહેશે। આ તમામ દસ્તાવેજોમાં દસ્તાવેજ કરાવી લેનાર એટલે કે જે ખરીદનાર હોય છે તેનું ખાતેદાર હોવા અંગેના પુરાવા રૂપે સંબંધિત જમીનના અદ્યતન ગામ નમૂના નંબર 7 અને 12 અને દસ્તાવેજમાં સહી કર્યા તારીખથી 25 વર્ષ અગાઉની તારીખની અગાઉ પડેલ છેલ્લી નોંધ તથા છેલ્લા 25 વર્ષ દરમિયાનના પડેલ હકપત્રક એટલે કે ગામ નમૂના નંબર 6ની તમામ નોંધના ઉતારા રજૂ કરવાના રહેશે। એટલે કે મિત્રો, તમે જાણો છો કે જ્યારે ખેતીનો દસ્તાવેજ થઈ જાય ત્યારે એન્ટ્રી પડાવવા જઈએ ત્યારે આપણે જમીનના તમામ હકપત્રક અને ખરીદનાર છે તે ખેડૂત છે તેના તમામ પુરાવા એટલે કે ગામ નમૂના નંબર 6ના હકપત્રક સાથે જોડીએ છીએ, પણ આ માટે સરકારે અલગથી આ પરિપત્ર જાહેર કર્યો છે અને હવે આ તમામ પુરાવા એટલે કે ખરીદનાર 25 વર્ષ અગાઉથી ખેડૂત હોય તેવા તેના વારસાઈના કાગળો, હકપત્રક તે બધું દસ્તાવેજના ભાગરૂપે જોડવાનું રહેશે અને સબ રજિસ્ટ્રારે દસ્તાવેજ નોંધણી સમયે ખેડૂત ખાતેદાર હોવા અંગેના મુદ્દા નંબર 1માં દર્શાવેલ પુરાવાઓને ફરજિયાતપણે દસ્તાવેજનો ભાગ બનાવવાનો રહેશે। જો દસ્તાવેજની નોંધણી સમયે ઉપર મુજબના પુરાવાઓ રજૂ ન કરવામાં આવે તો આવા દસ્તાવેજને નોંધણી અર્થે સ્વીકારવાનો રહેશે નહીં। એટલે કે જો હવેથી તમે દસ્તાવેજ કરવા જાઓ અને આ હકપત્રક રજૂ ન કરો તો સબ રજિસ્ટ્રાર તમારો દસ્તાવેજ નહીં સ્વીકારે અને જો દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર દ્વારા સ્વીકારવામાં નહીં આવે અને જો તમે તેનાથી નારાજ હોય તો તે અંગે અરજદારે સંબંધિત જિલ્લાના જિલ્લા રજિસ્ટ્રાર અથવા કલેક્ટરશ્રીને 30 દિવસમાં અપીલ કરવાની રહેશે અને અપીલનો નિર્ણય જિલ્લા રજિસ્ટ્રાર અથવા કલેક્ટરશ્રીએ કરવાનો રહેશે। આ પરિપત્રનો અમલ ચુસ્તપણે તારીખ 6/4/2026થી કરવાનો રહેશે। તો મિત્રો, હવે યાદ રાખજો કે જ્યારે પણ દસ્તાવેજ કરવા જાઓ તો જમીનના પત્રક અને જે ખરીદનાર હોય તે ખેડૂતના પણ 25 વર્ષ અગાઉના એટલે કે દસ્તાવેજની તારીખથી 25 વર્ષ સુધીનું પ્રોમોલ્ગેશન દસ્તાવેજના ભાગરૂપે અવશ્ય જોડજો, નહીતર તમારો દસ્તાવેજ નહીં થઈ શકે। જો તમે આ પરિપત્રની PDF મેળવવા માંગો છો તો અત્યારે જ અમારી ચેનલને જોઈન કરી લેજો અને હા, આવા અગત્યના પરિપત્રોની માહિતી મેળવતા રહેવા
અમારી ચેનલ લો હેલ્પલાઇનને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો.